નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5માં 502 માં આપણે મોલિક્યુલર સિમેટ્રી સ્ટાર્ટ કર્યું હતું અને આજે એનો ફોર્થ લેક્ચર છે. ઓકે, સો આપણે આજે જે પ્લેન ઓફ સિમેટ્રી વિશે જોશું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 5 માર્ક્સમાં આવી શકે. ઓકે, સો ચાલો મેઇન હેડિંગ જે પ્લેન ઓફ સિમેટ્રી શું છે? પ્લેન ઓફ સિમેટ્રી. ચાલો હવે પ્લેન ઓફ સિમેટ્રી કેને કહેશું? તો કે આ મોલિક્યુલની અંદર પસાર થતું એક એવું ઇમેજનરી પ્લેન છે કે જે મોલિક્યુલને બે સરખા ભાગમાં રૂપાંતરણ કરે. ઇટ મીન્સ ધીસ ઇઝ એન imaginary plane which passing through the molecule and divides into two equal parts which are mirror image to each other. Okay, so મોલિક્યુલની અંદર પસાર થતું એક એવું પ્લેન કે જે મોલિક્યુલને બે સરખા ભાગમાં રૂપાંતરણ કરે અને જે બે સરખા ભાગ મળ્યા ઇટ મીન્સ એ બંને પાછી કેવી હોવી જોઈએ? મિરર ઇમેજ હોવી જોઈએ. ઓકે, સો આને પ્લેન ઓફ સિમેટ્રી કહેશું. ચાલો એને દર્શાવાય કેના વડે? પ્લેન ઓફ સિમેટ્રીનો સિમ્બોલ છે સિગ્મા. ઇટ ઇઝ ડિનોટેડ બાય સિગ્મા. ઓકે, સો ચાલો હવે કોઈપણ મોલિક્યુલની અંદર સિગ્મા તમે 2 ટાઈમ્સ એપ્લાય કરો એટલે આઈડેન્ટિટી મળે. કોઈપણ મોલિક્યુલની અંદર સિગ્મા 2 ટાઈમ્સ એપ્લાય કરો એટલે શું મળશે? આઈડેન્ટિટી ઈ મળશે. ઓકે, સો if the operation is carried out 2 times then molecule will become identical. It means ચાલો કોઈપણ મોલિક્યુલમાં તમે બે વખત પ્લેન ઓફ સિમેટ્રી એપ્લાય કરશો તો તમને જવાબ શું મળશે? મોલિક્યુલ જે સ્ટાર્ટિંગમાં હતો એ જ જવાબ મળશે. ઇટ મીન્સ આઈડેન્ટિકલ મળશે. ઓકે, સો ચાલો હેન્સ સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ. કોઈપણ મોલિક્યુલમાં બે વખત સિગ્મા એપ્લાય કરો તો આઈડેન્ટિટી મળે. ઓકે, સો ચાલો આના 3 પ્રકાર હોય. પ્લેન ઓફ સિમેટ્રીના પાછળ કેટલા પ્રકાર હશે? 3. તો there are 3 types of plane of symmetry. માં ફર્સ્ટ છે સિગ્મા વી. ઇટ મીન્સ વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી. સિગ્મા એચ એટલે હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી અને સિગ્મા ડી એટલે ડાયહેડ્રલ અથવા તો ડાયાગોનલ પ્લેન ઓફ સિમેટ્રી પણ કહેવાય. બીજું નામ શું છે આનું? ડાયાગોનલ પ્લેન ઓફ સિમેટ્રી. ઓકે, સો 3 ટાઈપ્સની પ્લેન ઓફ સિમેટ્રી છે. પ્લેન ઓફ સિમેટ્રીની બેઝિક ડેફિનેશન: ધીસ ઇઝ ઇમેજનરી પ્લેન વિચ પાસિંગ થ્રુ ધી મોલિક્યુલ એન્ડ ડિવાઇડ ઇન્ટુ 2 ઇક્વલ પાર્ટ્સ. ઇટ મીન્સ મોલિક્યુલની અંદર પસાર થતું એક ઇમેજનરી પ્લેન કે જે મોલિક્યુલને બે સરખા ભાગમાં રૂપાંતરણ કરે અને પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય. ઓકે, એના પાછા 3 પ્રકાર: એક વર્ટિકલ, બીજું હોરિઝોન્ટલ અને ત્રીજું ડાયગોનલ. ઓકે, સો ચાલો એમાં પાછું વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી વિશે જોઈએ, એની ડેફિનેશન છે. ચાલો એમાં ફર્સ્ટ છે વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી અને સિગ્મા વી વડે દર્શાવાય. ચાલો વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી એટલે શું? એક એક્ઝામ્પલ આપ્યું છે H2O નું. એમાં જો પ્રિન્સિપલ એક્સિસ કઈ છે? C2 છે. પ્રિન્સિપલ એક્સિસ C2 છે. ચાલો આ પ્રિન્સિપલ એક્સિસને સમાવતું એક પ્લેન, પ્રિન્સિપલ એક્સિસને સમાવતું જે પ્લેન હોય એને આપણે સિગ્મા વી કહેવાય. ને પ્રિન્સિપલ અક્ષને પરપેન્ડિક્યુલર એટલે કે પ્રિન્સિપલ અક્ષ અહીંયા C2 છે. C2 એટલા માટે કેમ કે આને 180 રોટેટ કરશો તો આ મોલિક્યુલનો આઈડેન્ટિકલ શેપ મળશે. કયો શેપ મળશે? આઈડેન્ટિકલ. ઓકે, સો ચાલો શું કહે છે? ધ પ્લેન પાસિંગ થ્રુ ધી પ્રિન્સિપલ એક્સિસ એટલે કે પ્રિન્સિપલ એક્સિસમાંથી પસાર થતું એવું એક પ્લેન, એને શું કહેશું? સિગ્મા વી. ઇટ મીન્સ વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી. ઓકે, સો ચાલો ડેફિનેશન જોઈ લઈએ. ધ પ્લેન which passing through the principal axis is called vertical plane of symmetry. ઓકે, સો ચાલો હવે વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી સિગ્મા વી છે એ કોઈપણ મોલિક્યુલમાં કેટલા હોય? જો C2 એક્સિસ પ્રેઝન્ટ હોય તો 2 સિગ્મા વી હોય, C3 એક્સિસ પ્રિન્સિપલ હોય તો 3 સિગ્મા વી હોય. ઓકે, સો ચાલો ને C4 હોય તો 4 સિગ્મા વી હોય. ઓકે, ચાલો જોઈએ શું કહે છે. વન મોલિક્યુલ કન્ટેન મોર દેન વન સિગ્મા વી પ્લેન એટલે કે કોઈપણ મોલિક્યુલમાં એક કરતાં વધારે સિગ્મા વી પ્લેન પ્રેઝન્ટ હોઈ શકે. C2 એક્સિસ હોય તો 2 હોય, C3 હોય તો 3 હોય, C4 હોય તો 4 હોય. ઓકે, સો ચાલો બીજું એક્ઝામ્પલ આપ્યું છે NH3. NH3માં જો પ્રિન્સિપલ એક્સિસ કહી દઈએ ઇટ મીન્સ ચાલો NH3માં સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન, સરાઉન્ડિંગ એટમ 3 છે હાઇડ્રોજન. ઇટ મીન્સ આ C3 એક્સિસ કન્ટેન 120નું રોટેશન કરવાથી તમારે મોલિક્યુલનો ઇક્વિવેલન્ટ શેપ જોવા મળશે. ઓકે, સો ચાલો આમાં મેઇન C3 એક્સિસ છે અને આને 120 રોટેટ કરશો તો ઇક્વિવેલન્ટ શેપ આવશે. ઇટ મીન્સ આમાં મેઇન C3 એક્સિસ છે. ઇટ મીન્સ પ્રિન્સિપલ એક્સિસ C3 છે તો એની અંદર કેટલા સિગ્મા વી હશે? 3 સિગ્મા વી પ્લેન છે એ પ્રેઝન્ટ હોઈ શકે. ઓકે, સો સિગ્મા વીની ડેફિનેશન શું છે? સિમ્પલ: ધ પ્લેન વિચ પાસિંગ થ્રુ ધી પ્રિન્સિપલ એક્સિસ એટલે કે પ્રિન્સિપલ એક્સિસમાંથી પસાર થતું પ્લેન એને શું કહેવાય? વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી. ત્યાર પછી હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી સેકન્ડ આવશે. હવે હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી એટલે શું? ભાઈ સિમ્પલી પ્રિન્સિપલ એક્સિસને પરપેન્ડિક્યુલર હોય.
જે પ્રિન્સિપલ એક્સિસ છે એને લંબ એટલે કે એના સાથે 90નો ખૂણો બનાવતું એવું એક પ્લેન. ઓકે, સો ચાલો એની ડેફિનેશન જોઈ લઈએ. ધ પ્લેન perpendicular to principal axis is called horizontal plane of symmetry. રેડી? પ્રિન્સિપલ એક્સિસ જે હશે C2 હોય કે પછી C3 હોય કે પછી C4 હોય એને પરપેન્ડિક્યુલર હોય અને સિગ્મા h અને સિગ્મા h વડે પહેલાં તો ડિનોટ કરાય. ચાલો, અને સિગ્મા h વડે ડિનોટ કરાય. સિગ્મા h જો કોઈ પણ મોલેક્યુલમાં હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી હોય તો મેક્સિમમ 1 જ હોય. એક કરતાં હોય કાં ના હોય, ઇટ મીન્સ હોય તો એક હોય અથવા તો ના હોય તો 0 હોય. એક કરતાં વધારે ક્યારેય ના હોય. ઓકે, સો ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય સિગ્મા h. અને કેના વડે દર્શાવશું આપણે? સિગ્મા h વડે. ઓકે, સો એની મોલેક્યુલ કન્ટેન્ટ ઓનલી 1 સિગ્મા h. એનો મતલબ થાય કોઈ પણ મોલેક્યુલ છે એમાં હોય તો એક જ સિગ્મા h હોય, એક કરતાં કોઈ વધારે સિગ્મા h. ઇટ મીન્સ હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી ના હોઈ શકે. ચાલો, હવે જો મોર દેન 1 સિગ્મા વી ઇઝ પ્રેઝન્ટ ઇઝ પોસિબલ. આપણે જોયું હતું આગળ, બે C2 એક્સિસ હોય તો 2 સિગ્મા વી હોય, C3 હોય તો 3 સિગ્મા વી હોય, C4 હોય તો 4 સિગ્મા વી હોય. પણ સિગ્મા h જે છે એ કેટલા હશે? હોય તો 1 હોય અથવા તો 0 હોય. ઓકે, સો મોર દેન 1 સિગ્મા વી ઇઝ પોસિબલ ઇન ધ મોલિક્યુલ, બટ ઇફ સિગ્મા ઇઝ પ્રેઝન્ટ, સિગ્મા h એટલે કે હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોય તો એ કેટલું હોય? મેક્સિમમ 1. ઓકે, ને સિગ્મા વી અને સિગ્મા h બંને પાસે કેવા એકબીજાને પરપેન્ડિક્યુલર. કેમ કે સિગ્મા વી છે એ પ્રિન્સિપલ એક્સને સમાવશે, ઇટ મીન્સ પ્રિન્સિપલ એક્સને સમાવતું, અને સિગ્મા h છે એ પ્રિન્સિપલ એક્સને પરપેન્ડિક્યુલર હશે. ઇટ મીન્સ આ બંને પણ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. ઇટ મીન્સ 90નો એંગલ બનાવતા હોય. ઓકે, સો ચાલો ત્યાર પછી જો સિગ્મા વી કેટલા હોય? ચાલો, C2 એક્સિસ હોય તો 2 સિગ્મા વી, C3 હોય તો 3 સિગ્મા વી, C4 હોય તો 4 સિગ્મા વી. અને સિગ્મા h જો હોય તો એક જ પ્રેઝન્ટ હોય, નહીંતર એબસન્ટ હોય. રેડી? ચાલો, એના પછી જોઈ થર્ડ પ્લેન ઓફ સિમેટ્રી અને ડાયહેડ્રલ પ્લેન ઓફ સિમેટ્રી અથવા તો ડાયાગોનલ પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય, અને સિગ્મા ડી વડે દર્શાવાય. રેડી? તો ચાલો હવે સિગ્મા ડી કોને કહેશું? સિમ્પલ. આના માટે તમારે એક્ઝામ્પલ અહીંયા PTCL4 નું મેં ડ્રો કર્યું છે. ચાલો, શું કહે છે? ધ પ્લેન વિચ ઇન્ક્લુડ પ્રિન્સિપલ એક્સિસ, એટલે આ પ્રિન્સિપલ એક્સિસને સમાવતું હશે, એન્ડ બાયસેક્ટ 2 C2 એક્સિસ એન્ડ પાસિંગ થ્રુ ધી મિનિમમ નંબર ઓફ એટમ. એનો મતલબ શું થાય? ચાલો અહીં જોઈ લો. ભાઈ એક્ઝામ્પલ ડ્રો કર્યું છે. હવે આમાં C2 એક્સિસ કેટલી છે પહેલાં એના વિશે વાત કરી લઈએ. એટલે C2 એક્સિસ જે છે, ચાલો આમાં પ્રિન્સિપલ એક્સિસ કઈ છે? પ્રિન્સિપલ એક્સિસ PTCL4, સેન્ટ્રલ એટમ 1 છે, સરાઉન્ડિંગ એટમ 4 છે. એટલે C4 એક્સિસ હોય, C4 એક્સિસ હોય તો θ 360/4 એટલે 90નું રોટેશન કરવાનું. ઓકે, સો 90નું રોટેશન કરશો તો મોલિક્યુલનો શું ઇક્વિવેલન્ટ શેપ આવશે. અને આ PTCL4 નું એક એક્ઝામ્પલ આપેલું છે. ચાલો, આમાં C2 આ બધી જે છે એ શું હશે? C2 એક્સિસ. ઇટ મીન્સ ચાલો 4 C2 એક્સિસ આમાં પ્રેઝન્ટ હશે. હવે 4 C2 એક્સિસ હવે જો 2 C2 એક્સિસને અહીંયા જો અહીંયા C2 એટલા માટે કેમ કે અહીંથી જો તમે 180નું રોટેશન કરાવશો, ચાલો નામ આપી દઈએ 1 2 3 4. આનું જો તમે 180 અહીંથી તમે 180નું આવી રીતે રોટેશન કરાવશો તો મોલિક્યુલનો ઇક્વિવેલન્ટ શેપ આવશે. Cl2 છે એ Cl4ની જગ્યાએ જશે અને Cl4 છે એ Cl2ની જગ્યાએ આવશે. ઓકે, સો ચાલો આમાં કેટલી 4 C2 એક્સિસ પ્રેઝન્ટ છે. હવે સિગ્મા ડી કેને કહેશું? માની લો કે અહીંયા C2 એક્સિસ છે, અહીંયા C2 છે, આ C2 છે ને આ C2 છે. હવે 2 C2 ને વચ્ચેથી પસાર થતું, એટલે કે 2 C2 ને અહીંથી વચ્ચેથી બાયસેક કરતું. બાયસેક કરવું એટલે એને કાપવું. ઓકે, સો 2 C2 ને કાપતું અને મિનિમમ નંબર ઓફ એટમમાંથી પસાર થતું પ્લેન. 2 C2 એક્સિસને વચ્ચેથી કાપતું એટલે કે બાયસેક કરતું. અને આ ચાલો આ બી સિગ્મા ડી, આ સિગ્મા ડી છે ને આ સિગ્મા ડી છે. ચાલો આ જે 2 C2 એક, ચાલો એક આ C2 છે, એક આ C2 એક્સિસ છે ને એક આ C2 એક્સિસ છે. આ બંનેને વચ્ચેથી કાપે છે. આ પ્લેન જે મેં ડ્રો કર્યું, આ બંને C2 એક્સિસના અહીંથી વચ્ચેથી બાયસેક કરે છે અને મિનિમમ નંબર ઓફ એટમમાંથી પાસ થાય છે. એવી રીતે આ જે પ્લેન છે એ પણ આ એક C2, આ અને આ 2 C2 એક્સિસ, આ 2 C2 એક્સિસને વચ્ચેથી બાયસેક કરે છે. ઓકે, સો આમાં કેટલા સિગ્મા ડી મળ્યા? 2 સિગ્મા ડી પ્રેઝન્ટ છે. રેડી? તો આ સિગ્મા ડી ડ્રો કર્યા છે. 2 C2 એક્સિસને વચ્ચેથી પસાર થતું અને ઓછામાં ઓછા નંબર એટમમાંથી પસાર થતું જે પ્લેન છે એને શું કહેશું આપણે? સિમ્પલ ડાયહેડ્રલ અથવા તો
ડાયાગોનલ પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય. ચાલો એની ડેફિનેશન જોઈ લઈએ. તો પ્લેન વિચ ઇન્ક્લુડ ધી પ્રિન્સિપલ એક્સિસ, એટલે કે પ્રિન્સિપલ એક્સિસમાંથી પસાર થતું એન્ડ બાયસેક્ટ ટુ C2 એક્સિસ એન્ડ પાસિંગ થ્રુ ધી મિનિમમ નંબર ઓફ એટમ. કેવા મિનિમમ નંબર ઓફ એટમમાંથી પાસ થવું જોઈએ. ઓકે, સો આને કેના વડે દર્શાવશું? સિગ્મા ડી. ઇટ મીન્સ ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય સિગ્મા ડી. સિગ્મા ડી એટલે ડાયગોનલ અથવા તો ડાયહેડ્રલ પ્લેન ઓફ સિમેટ્રી. ચાલો હવે આમાં શું કહે છે? મોર ધેન વન સિગ્મા ડી ઇઝ પોસિબલ. ભાઈ કોઈ પણ મોલિક્યુલમાં એક કરતાં વધારે સિગ્મા ડી પોસિબલ છે. એ સિગ્મા ડી હંમેશા પરપેન્ડિક્યુલર રહેશે સિગ્મા એચને. રેડી? તો ચાલો ફરીથી 3 પ્લેન ઓફ સિમેટ્રીની જોઈ લઈએ. ચાલો પ્લેન ઓફ સિમેટ્રી કેને કહેવાય? ભાઈ સિમ્પલ હતું કે ભાઈ કોઈ પણ મોલિક્યુલને માંથી પસાર થતું એક એવું ઇમેજનરી પ્લેન કે જે મોલિક્યુલના બે સરખા ભાગમાં રૂપાંતરણ કરે અને સિગ્મા આ પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય. શું કહેવાય? પ્લેન ઓફ સિમેટ્રી. રેડી? એને કે દર્શાવે કેના વડે? સિગ્મા વડે. એના 3 પ્રકાર હોય. એક તો સિગ્મા વી વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી, સિગ્મા એચ એટલે હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી અને સિગ્મા ડી એટલે અડાયહેડ્રલ અથવા તો ડાયગોનલ પ્લેન ઓફ સિમેટ્રી. સિગ્મા વી કેને કહેશું? ભાઈ પ્રિન્સિપલ એક્સિસમાંથી ઇન્ક્લુડ થતું, પ્રિન્સિપલ એક્સિસમાંથી સમાવતું. ચાલો પ્રિન્સિપલ એક્સિસને જે સમાવતું પ્લેન હોય એને સિગ્મા વી કહેવાય. સિગ્મા એચ કોને કહેવાય? પ્રિન્સિપલ એક્સિસને પરપેન્ડિક્યુલર હોય. પ્રિન્સિપલ જે એક્સિસ હોય એને શું હોય? પરપેન્ડિક્યુલર, એટલે કે પ્રિન્સિપલ એક્સિસ સાથે 90 અંશનો ખૂણો બનાવતું હોય એને શું કહેશું? સિગ્મા એચ. ને સિગ્મા ડી કેને કહેશું? પ્રિન્સિપલ એક્સિસમાંથી સમાવતું અને બે C2 એક્સિસને વચ્ચેથી બાયસેક્ટ કરતું. ઓકે, બે C2 એક્સિસને શું કરશે? બાયસેક્ટ કરશે, એટલે કે બે C2 એક્સિસને બે સરખા ભાગમાં રૂપાંતરણ કરશે અને ઓછામાં ઓછા એટમમાંથી પસાર થશે. ઓકે, સો આ 3 પ્લેન ઓફ સિમેટ્રી IMP ક્વેશ્ચન છે. આ રીતેની ડેફિનેશન આ એક્સપ્લેનેશન આટલું તમે નોટ ડાઉન કરી લેજો. સિમ્પલ. રેડી? ભાઈ 3 પ્લેન છે સિમ્પલ. એક છે સિગ્મા ડી, સિગ્મા વી અને સિગ્મા એચ. ઓકે, સો કોઈ પણ મોલિક્યુલમાં સિગ્મા એચ હોય તો ઓનલી 1 હોય. એક કરતાં વધારે કોઈ દિવસ સિગ્મા એચ પોસિબલ નથી. અને સિગ્મા વી છે એ સિગ્મા એચ આરે કેવું હશે? પરપેન્ડિક્યુલર. સેમ એવું સિગ્મા ડી અને સિગ્મા એચ આ બંને પણ કેવા હશે? એકબીજાને પરપેન્ડિક્યુલર, એટલે કે 90 અંશનો ખૂણો બનાવતા હશે. ઓકે, પરપેન્ડિક્યુલર. ચાલો IMP થિયરીથી થર્ડ આ તમારે આઈ થિંક ફોર્થ સિમેટ્રી એલિમેન્ટ છે. આપણે ફર્સ્ટ આઈડેન્ટિટી જોયું હતું, ત્યાર પછી એક્સિસ ઓફ સિમેટ્રી, ત્યાર પછી સેન્ટર ઓફ સિમેટ્રી ના જે આ ફોર્થ સિમેટ્રી એલિમેન્ટ ભણ્યા પ્લેન ઓફ સિમેટ્રી. ઓકે, સો બેઝિક છે પ્લેન ઓફ સિમેટ્રી. આ બધું જે છે ઓપરેશન, આ બધા જે પ્લેન છે ઇમેજનરી, ઇટ મીન્સ 3D માં તમારે ઇમેજિન કરવા પડે. ઓકે, સો પ્રિન્સિપલ એક્સિસ કઈ છે? પ્રિન્સિપલ એક્સિસ એટલે શું? એક કરતાં વધારે એક્સિસ પ્રેઝન્ટ હોય. માની લો કે કોઈ પણ મોલિક્યુલ છે, એમોનિયા લો, અહીંયા H1 છે, આ HB છે ને આ HC છે. રેડી? તો હવે શું કરું છું? આને માની લો કે આ એમોનિયાને અહીંથી હું રોટેટ કરું છું. આ એક્સિસમાંથી શું કરું છું? રોટેટ 180 રોટેટ કરું તો શું મળશે મને? આ નાઇટ્રોજન તો એમનેમ રહેશે. આ HC છે એ ક્યાં જગ્યાએ આવશે? HC HAની જગ્યાએ આવશે અને HA HCની, HB એમ રહેશે, કેમ કે એ પ્રિન્સિપલ એક્સિસને સમાવતો એટમ છે. ચાલો HC અહીંયા HB એમનેમ, અહીંયા HA. રેડી? તો આમાં આ C2 એક્સિસ એટલે કે 180 અંશનો રોટેશન કર્યું તો આવો મોલિક્યુલ મળ્યો. એ માની લો કે એમોનિયામાં જો હવે શું કરવું છે? બીજું એમોનિયામાં હું આઉટ ઓફ પ્લેન કેટલાનું રોટેશન કરાવું? આઉટ ઓફ પ્લેન માની લો કે અહીંથી આઉટ ઓફ પ્લેન, ઇટ મીન્સ તમે નાઇટ્રોજન ઉપર તમારી પેન રાખજો. નાઇટ્રોજન ઉપર તમારી પેન રાખીને આખા મોલિક્યુલને 120 રોટેટ કરાવો. ઇટ મીન્સ આ જે આઉટ ઓફ પ્લેન, જે હું અહીં 2Dમાં ડ્રો ન કરી શકું, 3Dમાં હોય. ઇટ મીન્સ નાઇટ્રોજન ઉપર તમે તમારી પેન રાખજો અને તમારી પેન જે રીતે રહે છે એ C3 એક્સિસ છે. રેડી? C3 એક્સિસ એટલે 120નું રોટેશન કરાવો તો આ બધા મોલિક્યુલના શેપ એક વખત ચેન્જ થાય આ રીતે. તો આવું મળે. 120 રોટેટ કરાવશો તો HAની જગ્યાએ કોણ આવી જશે? HC. HBની જગ્યાએ HA ને HCની જગ્યાએ HB. ઓકે, સો આ જે છે C3 એક્સિસ છે ને C2, ઇટ મીન્સ એમોનિયામાં C2 એક્સિસ પ્રેઝન્ટ હોય અને C3 બંને હોય ત્યારે પ્રિન્સિપલ એક્સિસ જે મોટી હોય એ પ્રિન્સિપલ એક્સિસ હોય. આ પ્રિન્સિપલ એક્સિસ કઈ છે? C3 છે. કઈ છે? C3. ઓકે, સો અહીંયા સુધી રાખી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ સિમેટ્રી એલિમેન્ટ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ વિશે વાત કરીશું. ત્યાર પછી બે કેરેક્ટર ટેબલ છે. ઓકે, સો ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇમ્પ્રોપર રોટેશનલ સિમેટ્રી વિશે વાત કરીશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.